સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી આવી છે. જે ભરતી કંઈક છે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી આવી છે, જેનું ફોર્મ તમે ઓજસ અને GSSSB.gujaratgovernment.ની વેબસાઇટ ઉપરથી ભરી શકો છો. હવે આ જે ભરતી છે એ ફોર્મ કોણ ભરી શકશે, છેલ્લી તારીખ શું હશે, તમારો પગાર શું હશે, તમારે ડોક્યુમેન્ટ કયા જોઈશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. સૌથી પહેલાં તો ભરતી શેની છે? તો ભરતી છે સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 અને કુલ જગ્યાઓ છે એની અંદર 22. પરીક્ષા કેવી રીતે થશે? તો સીધી ભરતી અહીંયા કરવામાં આવશે નહીં, પરીક્ષા દ્વારા તમારી ભરતી થશે. પરીક્ષાનું ફોર્મ તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરી શકશો? તો તારીખ 17/8થી લઈને 31/8 સુધી તમે આ ફોર્મ ઓનલાઈન ભરી શકો છો. હવે ફોર્મ કઈ રીતે ભરવું, સંપૂર્ણ માહિતી તમને અહીંયા જોવા મળશે. સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કેટલી જગ્યાઓ ખાલી છે. તો સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 એ શેમાં આવશે? આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગમાં આવશે, જેની અંદર 22 જગ્યાઓ છે અને અહીંયા કાસ્ટ વાઇઝ તમને જગ્યાઓ બતાવવામાં આવેલી છે. એના પછી આપણે જોઈએ કે દિવ્યાંગો માટે સ્પેશિયલ એ લોકોનું ડેટા આપેલો છે કે કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ કામીમાં, એ બધી માહિતી આપેલી છે. નાગરિકતા આપણે ઇન્ડિયન હોવા જોઈએ, એ તો ખબર જ છે બધાને. વય મર્યાદા, તો તમારી જે ઉંમર હશે એ 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની હોવી જોઈએ. 18થી 33ની વચ્ચે હો તો તમે આ ફોર્મ ભરી શકો છો. એના પછી તમારી જાતિ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જે રીતે સામાન્યમાં 5 વર્ષની છૂટછાટ છે, એટલે કે 38 સુધી તમે ફોર્મ ભરી શકો છો, તે રીતે અહીંયા છૂટછાટની માહિતી તમને આપેલી છે. પગારની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે તમારો પગાર કેટલો રહેશે? 26,000 તમારો પગાર રહેશે. અને જેમ જેમ લેવલ વધતું જશે એમ તમારો પગાર પણ શું થશે? વધતો જશે. જે રીતે 7મા પગાર પંચમાં તમારો 25,500થી લઈને 81,100 સુધી તમારો પગાર વધી શકે છે. એના પછી શૈક્ષણિક લાયકાત ઉપર જોઈએ કે આ ફોર્મ કોણ ભરી શકશે. તો સૌથી પહેલાં તો હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ પાસ ધ ક્વોલિટી. તમારે 12 પાસ હોવું જોઈએ અને મિનિમમ 1 વર્ષનો તમે ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. શેની અંદર? હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની અંદર, એટલે કે હેલ્થના રિલેટેડ તમે કોઈ કોર્સ કર્યો હોય એનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, તો તમે આ ફોર્મ ભરી શકો છો. એના પછી જોઈએ તો જાતિની માહિતી આપેલી છે કે જાતિમાં તમારે કઈ રીતે સિલેક્ટ કરવાની રહેશે. ST SC OBCમાં પ્રમાણપત્ર કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી તમારું ચાલશે? આપણને ખબર છે કે 3 વર્ષ પ્રમાણપત્ર ચાલશે, 3 વર્ષ પછી થાય તો નવું પ્રમાણપત્ર તમારે જોઈશે. આર્થિક રીતે નબળા વર્ગની માહિતી અહીંયા આપેલી છે. દિવ્યાંગો માટેની માહિતી આપેલી છે, તે તમે ફોર્મ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. વિધવાની માહિતી આપેલી છે. હવે કોમ્પ્યુટરની જાણકારી તમને હોવી જોઈએ. કોઈ સર્ટિફિકેટની જરૂર નથી કોમ્પ્યુટર જાણકારીમાં, તમારે ખાલી નોલેજ હોવું જોઈએ કે કોમ્પ્યુટરમાં અમુક જે બેઝિક હોય એ તમને આવડવું જોઈએ. હવે આ ફોર્મ ચાલુ થશે 17/8, આપણે આગળ જોયું 31/8 પૂરું થશે. આ વેબસાઇટ ઉપર, ઓજસની વેબસાઇટ ઉપર તમે આ ફોર્મ ભરી શકો છો. અને વેબસાઇટ ઉપર ફોર્મ કઈ રીતે ભરવું ઓજસની, એનો પણ વિડીયો અમારી ચેનલમાં છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમને સ્ટેપ બતાવેલા છે કે તમારે કઈ રીતે ફોર્મ અપલોડ કરવાનું રહેશે. તો એ વસ્તુ જોઈ લઈએ. સૌથી પહેલાં તો ઓજસની વેબસાઇટ આપણે ઓપન કરી ઓનલાઈન એપ્લિકેશન ઉપર એપ્લાય ઉપર ક્લિક કરવાનું. એની અંદર GSSB એના ઉપર સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કરશો ને તો ત્યાં જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ હશે ત્યાં બધા ઓપ્શન બતાવશે. ત્યાં સાઈડમાં કરશો એટલે 2 વસ્તુ લખેલી હશે, એપ્લાય અને ડિટેલ. તમારે શેની ઉપર ક્લિક કરવાનું? એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે પછી ત્યાં સ્કીપ બટન આવશે, સ્કીપ કરવાનું. ત્યાં પર્સનલ ડિટેલ તમારી માગશે, બધી ભરી દેવાની. અને તમે જો પહેલેથી OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન ઓજસમાં કરેલું હોય
તો એમાંથી તમને ડાયરેક્ટ ફોર્મ ભરાઈ જશે. હવે બધી માહિતી નાખવાની તમારે રહેશે, ફોટો અપલોડ કરવાનો રહેશે. બધી માહિતી નાખીને ફોટો અપલોડ કરશો એટલે તમારું એપ્લિકેશન ફોર્મ ત્યાં ભરાઈ જશે. હવે એપ્લિકેશન ફોર્મ ભરાઈ જાય એટલે તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરીને રાખવાનું. કેમ? કારણ કે એપ્લિકેશન ફોર્મ તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે અમુકવાર માંગતા હોય છે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીવાળા માટે 500 રૂપિયા અને અનામત કેટેગરીવાળા માટે 400 રૂપિયા પરીક્ષા ફી રાખવામાં આવેલી છે. પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 3/9 કન્ફર્મેશન નંબર મેળવ્યા બાદ. હવે બીજી માહિતી જોઈએ કે પરીક્ષા કેવી રીતે લેવાશે, સિલેબસ શું હશે. તો અહીંયા પરીક્ષા જે હશે એ કોમ્પ્યુટર બેઝ લેવાશે અને MCQની પરીક્ષા તમારી હશે. સૌથી પહેલાં તો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના 30 માર્ક્સના ક્વેશ્ચનો હશે. ગાણિતિક કસોટી એટલે કે રિઝનિંગ 30 માર્ક્સનું હશે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પોઝિશન એ પણ 30 માર્ક્સનું હશે. ટોટલ પહેલું પેપર તમારું 90 માર્ક્સનું હશે. એના પછી બીજા પેપરની વાત કરીએ તો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના લગતા પ્રશ્નો એટલે કે હેલ્થના રિલેટેડ જે ક્વેશ્ચનો હોય એના પ્રશ્નો હશે. કેટલા માર્ક્સના? 120 માર્ક્સના. હવે પાર્ટ A 90 માર્ક્સનો છે અને પાર્ટ B જે છે એ તમારો 120 માર્ક્સનો છે. ટોટલ માર્ક્સ થયા તમારા 210. તમને કેટલો ટાઈમ આપવામાં આવશે? 3 કલાકનો સમય આપવામાં આવશે. બધા MCQ જ હશે. હવે MCQ પદ્ધતિમાં ખોટો પડશે તો તમારે નેગેટિવ સિસ્ટમ રાખવામાં આવી છે. એટલે કે જો એક MCQ ખોટો પડશે તો તમારા 0.25 માર્ક્સ આવેલા માર્ક્સમાંથી કટ કરવામાં આવશે, જેની તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પરીક્ષા આયોજન દરમિયાન શું શું લઈ જવું તેની માહિતી આપેલી છે કે હોલ ટિકિટ ડાઉનલોડ કરીને લઈ જવાની. એ બધી માહિતી તમે અહીંયા જોઈ શકો છો, જે તમે પહેલેથી ખ્યાલ હશે. પરીક્ષામાં પાસ થયા બાદ તમારું મેરિટ બનશે. મેરિટ બન્યા બાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો એટલે તમને તમારી જોબ પોસ્ટિંગમાં આપવામાં આવશે. તો આ હતી સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની સંપૂર્ણ માહિતી.